નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ. સૂત્રાપાડા તાલુકાના મટાણા ગામ ખાતે આવેલા પાગેશ્વરી આશ્રમ ખાતે ગુરુ દલપતરામ બાપા શિષ્ય કરસનદાસ બાપુ ઉપવાસીના સાનિધ્યમાં ભવ્ય ભાગવત કથાનું મહાભવ્ય કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શ્રી 1008 મહામંડલેશ્વર રત્નેશ્વરી દેવીના મુખે કથાનું રસપાન થઈ રહ્યું છે. ત્યારે આજે ત્રીજા દિવસે ખૂબ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો સહિત રાજકીય આગેવાનો અને આજુબાજુની ધર્મપ્રેમી જનતા મોટી સંખ્યામાં જોવા મળી હતી. આજે ત્રીજા દિવસે શ્રી મહામંડલેશ્વર રત્નેશ્વરી દેવીના મુખેથી કથાનું રસપાન સાંભળવા સાધુ સંતો સહિત રાજકીય અગ્રણીઓ અને વિસ્તારના લોકો મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા. કથાવાચકના મુખેથી કથા મંડપમાં પધારેલ ભક્તજનોને 7 દિવસીય ભગવત સપ્તાહ કથાનું રસપાન કરાવશે. 7 દિવસીય કથાના ભાગરૂપે આશ્રમ દ્વારા પધારેલ મહેમાનો માટે ઉત્તમ બેઠક વ્યવસ્થા, ભોજન પ્રસાદ સહિત તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે આજ રોજ ત્રીજા દિવસે બુધવારનો દિવસ હોય, કથા મંડપમાં કથા રસપાન કરવા મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા હતા. મટાણા ખાતે આવેલા પાગેશ્વરી આશ્રમ ખાતે ચાલી રહેલ ભાગવત કથામાં ખૂબ મોટી સંખ્યામાં ભક્તજનો જોડાઈ રહ્યા છે. આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ. રિપોર્ટર અબ્દુલ ગાંચી, ઉના. જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.